કમલા હેરિસ માટે તમિલનાડુના ગામમાં પૂજા રસ્તા પર પોસ્ટરો લાગ્યા। પૂજારીએ કહ્યું, અમારી પ્રાર્થનાથી તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા, હવે ચૂંટણી જીતશે। અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઇડન ખસી ગયા બાદ ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે। આ દરમિયાન કમલાના મોસાળ તમિલનાડુના તુલસેન્દ્રપુરમ ગામમાં તેમના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે। કમલા હેરિસના નાના પીવી ગોપાલન આ ગામના રહેવાસી હતા। ગામના પ્રવેશદ્વાર પર એક મંદિરની બહાર કમલા હેરિસની તસવીર સાથેનું બેનર છે। બાઇડન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જતા જ આ મંદિરમાં પૂજા શરૂ થઈ હતી, જે અમેરિકામાં મતદાનના દિવસ સુધી ચાલુ રહેશે। મંદિરના મુખ્ય પૂજારી એમ નટરાજને સૂર્યોદયના થોડા કલાકો પછી હિન્દુ દેવતા ધર્મસ્થાને મીઠાઈઓ અને ચોખાની ખીર અર્પણ કરીને પૂજા કરી। એક પૂજારી સાથે વાત કરતા કહ્યું, અમે તેમના માટે અગાઉ પણ પૂજા કરી હતી અને તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા। અમારા ભગવાનના આશીર્વાદથી તેઓ રાષ્ટ્રપતિ પણ બનશે। મંદિરની એક દિવાલ પર ડોનર્સની યાદી મૂકવામાં આવી છે, તેના પર કમલા હેરિસનું નામ પણ લખેલું છે। જો કે તે આ ગામમાં ક્યારેય આવ્યા નથી। પૂજારીએ કહ્યું કે છેલ્લી વખત જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમે ઉજવણી કરી હતી। હવે જો તે રાષ્ટ્રપતિ બનશે તો આ ઉજવણી વધુ મોટી હશે। અમે આશા રાખીએ છીએ કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ ચોક્કસપણે એક વખત ગામની મુલાકાત લેશે। ગામમાં રહેતા એક સરકારી કર્મચારીએ AFPને જણાવ્યું કે કમલા હેરિસનું નામ તેની સાથે જોડવાને કારણે તેના ગામને ઘણો ફાયદો થયો છે। ગામના જળાશયના સમારકામ માટે સ્થાનિક બેંકે રૂપિયા 1 કરોડનું દાન આપ્યું હતું। હેરિસના કારણે જ આવું શક્ય બન્યું। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 59 વર્ષના છે। તેનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો, પરંતુ તેની માતા તેને ઘણી વખત ભારત લાવી છે। કમલા હેરિસની માતા શ્યામલા ગોપાલન ખ્રિસ્તી ધર્મને અનુસરે છે, જ્યારે તેના પિતા યહૂદી છે। શ્યામલા સ્તન કેન્સર સંશોધક છે, જે પાછળથી તમિલનાડુથી આવીને અમેરિકામાં સ્થાયી થઈ ગઈ હતી। કમલાના પિતા જમૈકન અમેરિકન મૂળના ડોનાલ્ડ જે હેરિસ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।